Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. સાબરકાંઠા, રાજકોટ, વડોદરા બાદ હવે અમરેલીમાં પણ ઉમેદવારને લઈને માથાકૂટ જોવા મળી રહી છે. અહીં વાત થઈ રહી છે અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બદલવા માટે હવે મોટી માથાકૂટ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. રજૂઆતો કરવામાં આવી રહી છે. કાર્યકરો સાથે મારામારી થઈ હોવાની ઘટના પણ સામે આવી. ભાજપના કાર્યકરે લાકડી ધોકાથી હુમલો કર્યો અને કાર્યકરોએ એવો આક્ષેપ પણ કર્યો છે. આમને સામને કાર્યકરો આવી ગયા છે. બે જૂથ વચ્ચે આ મારામારી પણ થઈ છે. દિલીપ સાંઘાણી પણ ખુદ મેદાનમાં ઉતર્યા અને આ માથાકૂટ શાંત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અચાનકથી આ અમરેલી લોકસભા બેઠક પર જે આગ ફાટી નીકળી છે, જે જ્વાળામુખી જે પ્રકારની રાજનીતિ જોવા મળી રહી છે, તેને લઈને હવે ભારતીય જનતા પાર્ટીના જ દિગ્ગજ નેતા દ્વારા સોશિયલ મીડિયા પર ટ્વીટ કરવામાં આવી છે. અને આ ટ્વીટ જોયા બાદ એક વાત તો સ્પષ્ટ છે કે આ ટ્વીટ થકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને 100% ચચરી હશે વાત, કારણ કે તેમને જે રજૂઆત કરી છે કંઈક અલગ જ રીતે રજૂઆત કરી છે અને એટલા માટે જ તેમની આ ટ્વીટ છે એ ખૂબ જ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. ભરત કાનાબાર, ડૉક્ટર ભરત કાનાબારની અમે વાત કરી રહ્યા છે અને તેમને જે આખી પરિસ્થિતિનું વર્ણન કર્યું છે એ જોવાલાયક છે. શું ટ્વીટમાં ઉલ્લેખ કર્યું છે તેની પણ આપણે વાત કરી લઈએ. રાષ્ટ્રવાદ, પ્રામાણિકતા, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને વફાદારીની વાતો પોથીમાંના રીંગણા બનીને રહી ગયા છે. સૌથી વધુ ભયજનક જ્ઞાતિવાદ, જાતિવાદનો બોમ્બ છે જે મેરિટ, ગુણવત્તાના ફૂરચા ઉડાડી દે છે. ફલાણી સીટ તો એ કોળી સમાજની ગણાય, ફલાણી પટેલ સમાજની રિઝર્વ, ફલાણી ઠાકોર સમાજની કે પછી આહિર સમાજની કે પછી ક્ષત્રિય સમાજની. આમાં લાયક ઉમેદવાર માટે કોઈ સીટ રિઝર્વ ખરી? અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવા માટે ઉગ્ર રજૂઆતો કરવામાં આવી. 200થી વધુ કાર્યકરોએ ઘેરાવ કરતા નેતાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. મહત્વનું છે કે અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની માંગ ઉગ્ર બની રહી છે. ત્યારે આ વચ્ચે જ અમરેલી ભાજપના જ નેતા ભરત કાનાબારના ટ્વીટથી રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ભાજપે અમરેલી લોકસભા બેઠક પરથી ભરત સુતરિયા નામની જાહેરાત કરી ત્યારથી જ ઉમેદવાર બદલવાને લઈને વિરોધ પ્રદર્શન ખૂબ જ જોવા મળી રહ્યું છે. અમુક ગામડાઓમાં ઉમેદવાર બદલવાના નામથી પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા. ત્યારે આગામી સમયમાં આ વિરોધ ઉગ્ર બને તેવી સંભાવના છે. અમરેલી આવેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભાજપના કાર્યકર્તાઓએ ઉગ્ર રજૂઆત કરી. જેને ટિકિટ આપી તે ભરત સુતરિયા નબળા ઉમેદવાર હોવાનો દાવો છે કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભાજપના ઉમેદવાર સોશિયલ મીડિયા પર વિરોધ પણ કરી રહ્યા છે. અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ વળતો જવાબ પણ આપ્યો, જેને કાદવ ઉછાળવો તે ઉછાળે. અમરેલીમાં કમળ ખીલવાનું છે. જેને કાદવ ઉછાળવો છે તે ઉછાળી શકે છે, વિરોધ કરવો હોય તે કરી શકે છે, પરંતુ અમરેલીમાં કમળ જ ખીલશે. મહત્વનું છે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને પણ ચચરી હોય તેવી વાત ભરત કાનાબારે કરી દીધી છે. અને આ સાથે ટ્વિટર પર તેમને અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા છે. આ સાથે CR પાટીલને પણ ટેગ કર્યા છે. એટલે આપ સમજી શકો છો કે અમરેલી લોકસભા બેઠક પર હાલ કઈ પ્રકારની રાજનીતિ રંગ લઈ રહી છે, આકાર લઈ રહી છે અને વિરોધનો વંટોળ પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે. આ પહેલી સીટ એવી નથી જ્યાં ઉમેદવારો વિરોધ કરી રહ્યા હોય. આ પહેલા પર પણ વડોદરા છે, સાબરકાંઠા છે, રાજકોટ છે, આ તમામ જગ્યા પર ઉમેદવારોને લઈને વિરોધ પ્રદર્શન જોવા મળ્યો હતો. ગુજરાત તકે પણ જ્યારે અમરેલી લોકસભા બેઠકને લઈને પોલ કર્યો હતો ત્યારે આપને જણાવી દઈએ કે અમે એવો પોલ કર્યો હતો કે આપના મતે આપને શું લાગે છે કે કોણ છે મજબૂત ઉમેદવાર? ભરત સુતરિયા જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એ, કે પછી કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર? એ આપના મતે કોણ મજબૂત વધારે લાગે છે, કોણ છે મજબૂત દાવેદાર? એ આપ જણાવશો તો વધારે જે લોકો છે જેનીબેન ઠુમ્મર પર પોતાનો પસંદગીનો કળશ છે તેમને ઢાળ્યો હતો. પરંતુ હવે જોવું એ ખૂબ જ રસપ્રદ રહેશે કે આ અમરેલી લોકસભા બેઠકનો જંગ આવનારા દિવસોમાં કેટલું વધારે રસપ્રદ બને છે. શું એકવાર ફરી ભારતીય જનતા પાર્ટી જે ઉમેદવાર છે ભરત સુતરિયા તેમને બદલે છે કે પછી કાયમ રાખે છે? પરંતુ હાલ તો એક વાત સ્પષ્ટ છે કે જ્યાર સુધી ચૂંટણી યોજાય તે પહેલાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ખૂબ જ સરસ રીતે જામી ચૂક્યો છે અને જે
અલગ અલગ નિવેદનબાજીનો દોર છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.